સુરતના પુણા વિસ્તારમાં એક અજીબ કિસ્સો બન્યો છે, જ્યાં એક પરિવારે શ્રદ્ધામાં ખોટી ભૂલ કરી દીધી છે। પૂજાના ફુલહારની સાથે પરિવારે ભૂલથી 2 લાખ રૂપિયા રોકડા પણ નહેરમાં પધરાવી દીધા હતા। જો કે સુરત ફાયર વિભાગના જવાનોએ પાણીમાં ખાબકીને આ તમામ રૂપિયા શોધી કાઢ્યા અને પરિવારને પાછા કર્યા હતા। સુરતના પુણામાં આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારના ઘરે થોડા દિવસ પહેલા પૂજા રાખવામાં આવી હતી। પૂજા પૂરી થયા પછી જે ફૂલહાર અને બીજી સામગ્રી વધી હતી તે કબાટની તિજોરી પાસે મૂકી રાખવામાં આવી હતી। આ તિજોરીમાં ઘરના 2 લાખ રૂપિયા પણ પડ્યા હતા। પૂજાનો સામાન થેલીમાં ભરતી વખતે ભૂલથી 2 લાખની રોકડ પણ તે થેલીમાં મુકાઈ ગઈ હતી। પરિવારના સભ્યો પૂજાની સામગ્રી પધરાવવા માટે પુણા કેનાલ પર પહોંચ્યા હતા અને થેલી પાણીમાં નાખી દીધી હતી। ઘરે આવીને જ્યારે જોયું તો ખબર પડી કે 500-500ની નોટોના 4 બંડલ એટલે કે પૂરા 2 લાખ રૂપિયા તો કેનાલના પાણીમાં પધરાવી દીધા છે। આ જાણીને પરિવારના હોશ ઉડી ગયા હતા। પરિવારે તાત્કાલિક ફાયર વિભાગને ફોન કર્યો। ફાયરની ટીમ તરત જ કેનાલ પર પહોંચી અને પાણીમાં ઉતરીને શોધખોળ શરૂ કરી હતી। ભારે મહેનત અને ફાયરના જવાનોએ રૂપિયા ભરેલી થેલી શોધી કાઢી અને પરિવારને પાછી સોંપી હતી। પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત પાછી મળતા લીંબા પરિવારે ફાયર વિભાગનો આભાર માન્યો હતો। સુરતના પુણાગામ વિસ્તારમાં વિરોધ પક્ષના નેતાના જ વોર્ડમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે। સીતાનગર ચોકની બાજુમાં આવેલી અનેક સોસાયટીઓના મુખ્ય રસ્તા છેલ્લા 1 મહિનાથી ખોદીને ફેંકી દેવામાં આવ્યા છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો આ બાબતને લઈને કોઈ ધ્યાન આપતું નથી। ધૂળની ડમરીઓ અને ખાડાઓને કારણે સ્થાનિક લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નિરાંતનગર સોસાયટીથી લઈને મારુતિનગર, કૃષ્ણાનગર અને લક્ષ્મીનગરથી પીરની દરગાહ તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ખોદી નાખવામાં આવ્યો છે। વિકાસના કામ માટે રસ્તો તો ખોદાયો પણ મહિના વીત્યા છતાં હજુ સુધી નવો રસ્તો બનાવવાની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। રસ્તો ખોદીને એમ જ છોડી દેવાતા આસપાસની સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચલાવવું તો દૂર, અહીં ચાલવું પણ મુશ્કેલી બની ગયું છે। ઉડતી ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળવા પણ તૈયાર નથી। સૌથી નવાઈની વાત એ છે કે આ વિસ્તાર વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં આવે છે, છતાં અહીંની જનતા રામ ભરોસે છે। સ્થાનિક કોર્પોરેટરોને પૂછતા તેઓ પણ સંતોષકારક જવાબ આપતા નથી। હવે જનતા સવાલ એ કરી રહી છે કે આ અધૂરા કામ માટે જવાબદાર કોણ છે? જો વહેલી તકે રસ્તો નહીં બને તો આવનારા દિવસોમાં લોકો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે। જી, તમારું નામ? મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી। અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ। અને સ્કૂલ છે બાજુમાં અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી, તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એનો નિર્ણય કરીએ। જી, તમારું નામ? ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલા અહીંયા રોડ ખોદ્યું હતું પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે તેને વાત કરી છે અમે, એ લોકોએ એનું કંઈ નિર્ણય લાવ્યા નથી। સુરતમાં વસતા વાટલિયા પ્રજાપતિ સમાજની મહિલાઓ માટે એક અનોખા પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલા શણગાર ફાર્મ ખાતે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો। ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી મહિલાઓ થોડો સમય હાસ્ય અને મનોરંજન સાથે માણી શકે તેમજ નારી શક્તિ સંગઠિત થાય તેવા ઉમદા હેતુથી આ ધમાલ મસ્તી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના પુણાગામમાં રવિવારે પ્રજાપતિ સમાજની મહિલાઓનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની મહિલાઓએ મનોરંજનના માધ્યમથી જોડવા માટે ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરો દીકરી એક જ સમાન અને આત્મનિર્ભર નારી જેવી વિચારધારાને સમાજમાં જીવત કરવાનો હતો। આ ફેસ્ટમાં અંદાજે 300 જેટલી મહિલાઓએ ખૂબ
ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોરડા ખેંચ, કોથળા દોડ અને ફુગ્ગા દોડ જેવી કુલ 11 જેટલી દેશી અને મનોરંજન રમતો રમાડવામાં આવી હતી. નાની બાળાઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓ પણ મેદાનમાં ઉતરી હતી અને બાળપણની યાદો તાજા કરી હતી. મહિલા આયોજક કમિટી અને યુવા વિકાસ ટ્રસ્ટના સ્વયંસેવકોએ આ આખા આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રમતો બાદ વિજેતા થયેલી મહિલાઓને ટ્રોફી અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ મહિલાઓને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો. સમાજની નારી શક્તિને આ પ્રકારના આયોજન વારંવાર થાય તેવી ખુશી સાથે માંગ કરી હતી. ખરા અર્થમાં આ ફેસ્ટ દ્વારા પ્રજાપતિ સમાજની મહિલાઓએ સાબિત કરી દીધું છે કે તે માત્ર ઘર જ નહીં પણ આખા સમાજને જોડવાની શક્તિ ધરાવે છે. જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે. જી, આજે સુરતમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની એ તમામ મહિલાઓ એકબીજાથી પરિચિત થાય, એકબીજાને ઓળખે, મહિલાઓના સંગઠનનું નિર્માણ થાય, ઉપરાંત આપણી દીકરી આપણા સમાજમાં તથા આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી આવા વિવિધ વિચારોને સાર્થક કરવા વિવિધ હેતુઓ સાથે શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત એ સમાજની દીકરીઓને, માતાઓ, બહેનોને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી. મનોરંજનના માધ્યમથી એકઠી થયેલી આ બહેનોને લીંબુ ચમચી, સિક્કા શોધ, દોરડા ખેંચ, ફુગ્ગા ફુલાવ, ફુગ્ગા દોડ જેવી બાળપણમાં રમેલી રમતોને ફરી વખત રમાડવામાં આવી હતી. અને આ રમતોના માધ્યમથી જે દીકરીઓ વિજેતા થયેલી હતી એમને ઇનામ આપીને, ટ્રોફી આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આવનારા સમયમાં આ આયોજન થકી સંપર્કમાં આવેલી એ તમામ માતાઓ, બહેનો એકબીજા સાથે જોડાયેલી રહે અને આગામી સમયમાં પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહિલા સંગઠનનું પણ એક નિર્માણ થાય, મહિલા સશક્તિકરણ અને મહિલાના આત્મવિશ્વાસમાં વધારો થાય એવા હેતુથી આયોજનને સૌ જ્ઞાતિજનોએ સહર્ષ વધાવી લીધું હતું. આ દીકરીઓ, માતાઓ, બહેનોના ઉત્સાહને વધારવા માટે સૌ જ્ઞાતિજનો સહપરિવાર ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે જેના અન્ન ભેળા એના મન ભેળાવે ભાવ સાથે સૌએ સરુચિ ભોજન લીધું હતું. દીકરીઓના સન્માન સમારોહ બાદ સૌએ મન મૂકીને ઝૂમ્યા હતા અને રાસ રમઝટની મજા માણી હતી. સૌ જ્ઞાતિજનોના સાથ અને સહયોગ થકી આયોજન ખૂબ જ ભવ્યાતી રીતે દીપી ઉઠ્યું હતું, સફળ બન્યું હતું અને યાદગાર બનાવ્યું હતું. ત્યારે સૌ જ્ઞાતિજનોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સુરતના વાણેસરા વિસ્તારની પારસ પ્રિન્ટ મિલમાં ગુંગળામણને કારણે 3 શ્રમિકોના મોતને મામલે હવે રાજકારણ ગરમાયું છે. સેફટીના સાધનો વગર જ કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે બહુજન સમાજ પાર્ટીના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સુધી મિલ માલિક અને જવાબદારો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે. પાંડેસરાની પારસ પ્રિન્ટ મિલમાં બનેલી દુર્ઘટનામાં 3 શ્રમિકોના જીવ ગયા છે અને હજુ એક કામદાર સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. આ તમામ શ્રમિકો મિલના એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતર્યા હતા, જ્યાં ઝેરી ગેસને કારણે તેઓ ગુંગળાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બહુજન સમાજ પાર્ટીના નેતાઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. બીએસપી નેતાઓએ મિલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો આપ્યા વગર જ શ્રમિકોને મોતની ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે મિલ માલિકની બેદરકારી છે. હાલ પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ નેતાઓની માંગ છે કે જવાબદારો સામે તાત્કાલિક હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવે. પરિવારજનો અને પક્ષના નેતાઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને જવાબદારો જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી તેઓ લાશનો સ્વીકાર કરશે નહીં. પોલીસની નિષ્પક્ષ તપાસ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે મિલ માલિક સામે કેવા કડક પગલાં ભરે છે. મારું નામ સતીશભાઈ સોનવણે છે. હું બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું. શું માંગણી સાથે અહીં પીએમ ખાતે સમાજના લોકો એકઠા થયા છે? અમારી માંગ એવી છે કે જે ન્યૂ પારસ મિલમાં 4 જણા મૃત્યુ પામ્યા છે, 3 જણા મૃત્યુ પામ્યા છે અને 1 જણ હજી સારવાર હેઠળ એની સારવાર ચાલે છે સિવિલ હોસ્પિટલ ખાતે. હવે અમારી માંગ એવી છે, જ્યાર સુધી કાયદેસરની કાર્યવાહી જે અમારી ફરિયાદ છે એ પોલીસ પ્રશાસન લઈને અને જે સંબંધિત લોકો છે, મિલ માલિક હશે કે મેનેજર હશે, કોન્ટ્રાક્ટર હશે, તેઓને જેલમાં પૂરી દઈને ત્યાર સુધી અમે એમની ડેડ બોડીને અહીંથી ઉપાડીશું નહીં. આજ રોજ અત્યાર સુધી આવડી મોટી ઘટના આ સુરત શહેરમાં બની છે, તેમ છતાં અત્યાર સુધી પોલીસ પ્રશાસન દ્વારા
એડી પણ લેવામાં આવી નથી. તો ફરિયાદની તો હજી વાત જ દૂર છે. એમના મળતિયાઓ જે મિલ માલિક છે એમના મળતિયાઓ આવીને અલગ અલગ તરહની વાતો કરીને જે છે પરિવારજનોને મિસગાઈડ કરી રહ્યા છે અને બહુજન સમાજ પાર્ટી પરિવારની પડખે ઊભો છે અને અમે તેઓને ન્યાય અપાઈશું એવી માનસિકતાએ આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન કરશું. જો અમારી માંગ પૂરી નહીં થાય, યોગ્ય વળતર નહીં મળે અને પરિવાર જે પણ સંબંધિત દોષીઓ છે તેઓની ઉપર ફરિયાદ દાખલ નહીં થાય તો અમે અહીંથી ડેડ બોડી ઉચકશું નહીં અને અહીંયા જ ધરણા પ્રદર્શન કરીશું. કેટલા લોકોના મોત થયા છે અને શું લાગે છે કોને બેદરકારી હોય છે? જી, 3 લોકો અત્યાર સુધી આ ઘટનાક્રમમાં ગુજરી ગયા છે. ચોથો સારવાર દરમિયાન છે અને આની અંદર જે મિલ છે, મિલની અંદર જે એટીપી પ્લાન્ટ હોય, જે પાણીને પ્યુરિફાયર કરવાનો એક પ્લાન્ટ હોય, એની અંદર કેમિકલ યુક્ત પાણી હોય છે અને એ કેમિકલ યુક્ત ટાંકીમાં કોઈ પણ સેફટી આપ્યા વગર જે છે તે કારીગરોને ઉતારી દેવામાં આવ્યા. એમની પાસેથી બળજબરીપૂર્વક કામ કરવામાં આવ્યું અને એ લોકોનું કરુણ મોત ત્યાં થયું છે. એનું તમામ જે જવાબદાર લોકો છે તે મિલના પ્રશાસનના લોકો છે, મિલ માલિક છે, મિલનો મેનેજર છે, મિલનો કોન્ટ્રાક્ટર છે ને એની ઉપર જે કંઈ ઇન્ચાર્જ હશે એ તમામ લોકો એના દોષીઓ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ મંદિરમાં 2 વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કોલેજ જવા માટે ઘરેથી નીકળેલી આ બંને યુવતીઓએ રહસ્યમય રીતે મંદિરના બાથરૂમમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે સવારે એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે બાથરૂમમાંથી 2 યુવતીઓની લાશ મળી આવી. આ બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને રોજની જેમ ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. પરંતુ તેઓ કોલેજ પહોંચવાને બદલે મંદિર કેમ પહોંચી અને આવું પગલું કેમ ભર્યું તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસને તપાસ દરમિયાન બાથરૂમમાંથી ઝેરી દવાની બોટલો પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓએ ઝેર પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે તે હજી જાણી શકાયું નથી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પવિત્ર મંદિરના પરિસરમાં વિદ્યાર્થીઓના આપઘાતથી પરિવારજનો આઘાતમાં છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે કે આખરે કયા કારણોસર આ બંને આશાસ્પદ યુવતીઓએ મોતને વહાલું કર્યું છે. सर आपका नाम? शरद भाई। सर ये क्या घटना बनी थी, पूरी घटना क्या? पूरी घटना कुछ बोल नहीं सकता हूँ क्या हुआ क्या नहीं। दोनों लड़की फ्रेंड थी बचपन से, दोनों ने अपने भाई उसकी बेस्ट फ्रेंड थी। विष धारण किया है। दोनों बच्चियों का नाम? दोनों बच्चियों का, एक मेरी लड़की का नाम रोशनी शरद सिरसाट है और दूसरी जो लड़की है उसकी फ्रेंड, उसका नाम जोशना चौधरी है। कितने साल उम्र थी इसकी? वो 19 साल की। कौन सी कॉलेज में कि कौन सी कॉलेज में? एक उतना सिटीजन में है और एक स्वामीनारायण मंदिर में से क्या मिला? स्वामीनारायण मंदिर में से दोनों की लाश मिली। कौन से फ्लोर पे? फर्स्ट फ्लोर पे वॉशरूम में। आप क्या चाहते हो प्रशासन? मैं कुछ नहीं, जो भी हो इंक्वायरी हो और छानबीन हो, क्यों हुआ, क्या कारण से हुआ। दोनों बच्चियों साथ में कितने साल से रहती थी? बचपन से रहती थे। मातृभूमि स्कूल में साथ में ही पढ़ती थी। हाँ, फर्स्ट ईयर में अलग अलग कॉलेज में ही चेंज हुआ उनका।